ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તારીખ 7 જુલાઈએ સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, જેમાં શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનું આયોજન કરાશે। આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે શહેરમાં 7મીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, તેમજ આધુનિક સુવિધાયુક્ત 600 બોડી વોર્ન કેમેરા, 870 જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે। બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની સૂચના મુજબ કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રખાઈ છે। 7 જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજની રથયાત્રા છે। આમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 महाप्रसादના આયોજન છે। આમાં ખાસ કરીને अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन થી ચાલુ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે જો પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે। આપણા જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી। આમાં લગભગ જો 40,000 થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે, આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 से 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે, એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4,000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે। અને એના સિવાય જો કુલ 3 जो है हमारा सेक्टर जो जेसीपीस અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4,000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે। ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય, આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે, જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે જોઈએ। અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે। એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ, જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે। અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકની વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ ડ્રોન કેમેરાઓનો અમે યુઝ કરવાના છીએ। સાથોસાથ 600 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે, જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે, સમગ્ર ચીજોના કંટ્રોલમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વોર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે। અમુક જગ્યાઓ પર જો વિડીયો કેમેરાના આયોજન કરવામાં આવેલા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા 150 પીએસઆઈ અને 4,000થી વધુ પોલીસ જવાન ખડે પગે બંદોબસ્તમાં જોડાશે। સંયુક્ત પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે। રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરુઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।